ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે ખેડૂત આગેવાન જયેશ પટેલની અધ્યક્ષતામાં ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં અમદાવાદ ઓલપાડ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં ટાવર ઊભા કરવાની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખેડૂતોએ આ કામગીરીનો ભારે વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટાવર ઊભા થવાથી ખેતીની જમીનને નુકસાન પહોંચશે તેમજ ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। બેઠક દરમિયાન ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખી યોગ્ય વળતર અને ખેડૂતોની સંમતિ વગર કોઈ કામગીરી ન કરવા અંગે માંગ કરવામાં આવી હતી। ખેડૂતો દ્વારા આગામી સમયમાં જરૂર પડ્યે વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ બેઠકમાં ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આછોદ ગામે અમદાવાદ સાઉથ ઓલપાડ ટાવર લાઇનને લઈને અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ હતી। સરકાર અને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે, ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરે છે। અમે લોકો આવ્યા અને કાયદાથી ખેડૂતોને વાકેફ કર્યા અને હક અધિકારથી વાકેફ કર્યા। જે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની વાત છે કે 50,000 રૂપિયા માસિક ભાડું અથવા બજાર કિંમતના 4 ગણા અથવા ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની વળતરની વાત કરી અને ખેડૂતોએ એકી અવાજે આવનારા દિવસોમાં જેટલા પણ આંદોલન થાય છે એમાં સંમિલિત થવાની અને આ જે વળતર છે એ વળતર ન મળે ત્યાં સુધી થાંભલો નહીં ઊભો કરવા દેવાની વાત એમણે સ્વીકારી અને એ માટે આંદોલન કરવાની તૈયારી।